સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવકમાં વધારો થયો, જેથી ડેમના દરવાજા ખોલીને 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે, જેના કારણે તાપી નદી બે કાંચે વહેતી થઈ છે. સાથે જ તાપીનું પાણી ફરી વળતા વિયરકમ કોઝવે પણ ઓવરફ્લો થયો છે. સુરત શહેરની જીવાદોરી સમાન કોઝવે અત્યારે 7.69 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. છેલ્લા 3-4 દિવસ દરમિયાન જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે તેને પરિણામે આ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. ઉકાઈ ડેમની અત્યારે ભયજનક જે સપાટી રૂલ લેવલ છે એને લગોલગ એટલે કે 335 ફૂટે છે અને જેટલું ઉકાઈ ડેમમાં પાણી આવે છે એટલું છોડવામાં આવી રહ્યું છે. આજે લગભગ 91-92 હજાર ક્યુસેક જેટલું પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. એ તમામ પાણી અહીંયા તાપી નદીમાં સુરતના કોઝવે ખાતે આવ્યું છે. ઉપરાંત ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે પણ અત્યારે ભારે વરસાદ છે તેનું પણ પાણી તાપી નદીમાં આવ્યું છે અને લગભગ 1 લાખ ક્યુસેકથી વધારે પાણીની આવક અત્યારે સુરતના આ કોઝવેમાં થઈ રહી છે અને તેને પરિણામે આ કોઝવે અત્યારે 7.69 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. ખેડાના કપડવંજ શહેરના વોર્ડ નંબર 6 ની એચએમ કોલોનીના 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે. ગરીબ પરિવારો સામાન ત્યાંનો ત્યાં મૂકીને સુરક્ષિત જગ્યાએ પહોંચ્યા હતા. કોલોનીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોનો સામાન પલળી જતા ઘરવખરીને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ભરાયેલા પાણી કાઢવા માટે લોકો જાતે જ પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાથી કપડવંજ નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ખેડા જિલ્લામાં સમગ્ર 10 તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે કપડવંજ શહેર અને તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધી 5 ઇંચથી વધુ વરસાદ વરસવાના કારણે એચએમ કોલોની જે કપડવંજ શહેરના વોર્ડ નંબર 6 ની અંદર આવેલી છે તેની અંદર જે પાણી છે તે ભરાઈ ગયા છે. પાણી એટલા હદે ભરાઈ ગયા છે કે મકાનોમાં ઉભા જે સામાન છે તે છોડીને લોકો બહાર જવા મજબૂર બની ગયા છે. દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે આ નીચાણવાળા વિસ્તારમાં સમાવિષ્ટ જે આ વિસ્તાર છે તેની અંદર જે સામાન છે પોતાનો તે યથાવત રાખીને લોકો અન્યત્ર ચાલી ગયા છે. બહારની જે કહી શકાય કે ઊંચાણવાળા વિસ્તારમાં જવા માટે પોતાનો સામાન છોડીને અહીંથી એની એ જ પરિસ્થિતિમાં નીકળી ગયા છે. કપડવંજ શહેરની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા મોટા દાવાઓ કરવામાં આવે છે. ખાસ કરીને નગરપાલિકા દ્વારા કરોડોનો ખર્ચો કરી પ્રી મોન્સૂન પ્લાનિંગની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જે આ પ્લાનિંગ છે તેની પોલ આ સામાન્ય કહી શકાય એવા 5 ઇંચ જેટલા વરસાદે ખોલી નાખી છે. બીજા એક આ મકાનના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં આગાડી પોતાનો સામાન અહીં આગાડી તમામ એવી ને એવી હાલતમાં હતો. આ જ સમયે જે પાણી છે તે પાણી અહીંયા ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને કારણે ખાસો જે છે તે વેઠવાનો વારો આ ગરીબ પરિવારોને આવી ચૂક્યો છે. જે દ્રશ્યો છે હજુ પણ બતાવવા માંગીશ કે જે આ સામાન મૂક્યો છે એની આગળ રસોડું પણ આવેલું છે, તેમાં પણ ઘૂંટણ સમાણા પાણી છે. જે આ પરિવાર છે તે રોજનિશી એટલે કે પોતાનું ખાવાનું પણ અહીંયા આગળ અત્યારે કરતા હોય તેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. પાણીમાં ગરકાવ છે, આમ છતાં પણ તે અહીંયા ગાડી રોજનીશીની જે કામગીરી છે તે કરવા મજબૂર બન્યા છે ને તેના જ કારણે કહી શકાય કે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ કેટલી વણસી છે તે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ. આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, આ જે પાણી છે તે ક્યારે આવ્યા અને કઈ પરિસ્થિતિ અત્યારે છે તમારે? પાણી ભરાવી રહ્યા છે કાલનું લગભગ આજે 24 કલાક થઈ ગયા પાણી ભરાયા છે. બરાબર છે. નગરપાલિકા તો આવે છે, પાણી જવાનો કોઈ બંધો જ નથી. કેટલા સમયથી કાકા આ પરિસ્થિતિ થાય છે? લગભગ 20 વર્ષથી કોઈ નિકાલ થતો જ નથી. 20 વર્ષથી નિકાલ નહીં થતો. અત્યારે આ કઈ રીતના તમે હવે આ બધું આયોજન કરશો? હવે આ તમે સાહેબ વિડીયો તમારો ચાલુ જ છે ને. પાણી કઈ રીતના કરશો કાકા? કોઈ હવે તો સરકારના હાથમાં સાહેબ, મારા હાથમાં શું છે? બધું સામાન્ય સાપરાનું થઈ કોઈ નથી મળતો. અમારી કોઈ હેસિયત નથી. હસ્તે અમે મજૂરી કરીએ, કોથળા ઉપાડીએ.
ચોક્કસથી જે સામાન્ય પરિવારના લોકો છે તેના ઘરોમાં પાણી ભર્યા છે એટલે તંત્રના પેટનું પાણી પણ નથી હલતું તેવા દ્રશ્યો છે. પરંતુ જે ગરીબ પરિવારો છે તે તો રોજબરોજની જે જિંદગી છે તે આ જ રીતના જીવતા આવ્યા છે અને જીવશે તેવી રીતનું અત્યારે જે મકાનમાં રહેનારા ગરીબ પરિવારો છે તેમનું માનવું છે. પરંતુ તંત્ર દ્વારા આનો નિકાલ થાય તે જરૂરી છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ કપડવંજ. મહીસાગર જિલ્લામાં મેઘમહેર યથાવત. સંતરામપુર, સરસણ, મલેકપુર અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ. છોટાઉદેપુરના ક્વાંચ તાલુકાના ખંડીબારા ગામ નજીક આવેલો રામી ડેમ છલોછલ થયો છે. પાણીની આવક વધતા 80% ભરાયેલા ડેમની જળસપાટી 90% થવાની શક્યતા છે. તકેદારીના ભાગરૂપે ઝાલાવાંચ, દેવત, ચીલિયાવાંચ, ડેરી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સોનગઢ સ્થિત ડોસવાડા ડેમ 1 ફૂટથી ઓવરફ્લો થયો છે. સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થયો. સોનગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. નદી અને ચેકડેમોમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે ત્યારે હાલ ડેમમાંથી મીંઢોળા નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે ત્યારે નદી કિનારાના 10 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દાહોદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગરબાડા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો શહેરમાં બપોર બાદ જ વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું હતું અને ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ. ગરબાડા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. દાહોદના દ્રશ્યો આપ જોઈ શકો છો કે શહેરમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આગામી 7 દિવસ સુધી યથાવત જોવા મળી શકે છે ત્યારે આ તરફ દાહોદમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે સવારે અમદાવાદ પર મેઘો જાણે મહેરબાન બન્યો હોય તેમ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મન મૂકીને વરસ્યો હતો ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સંસ્કૃત ફેલ્ટમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા તેમજ અલકાપુરી અને નારેશ્વર સોસાયટી પાસે પણ વરસાદી પાણી ભરાતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં સવારથી મેઘરાજાની મહેર છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ છે. અસારવા સિવિલ એફએસએલ જંકશનથી મેઘાણીનગર રોડ પર જળભરાવની સ્થિતિ જોવા મળી. પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. ગઢડા તાલુકામાં કાપરડી ગામે ધોધમાર વરસાદ થતા બજારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ ગઢડા અને બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થતા નાના નાના બોકડા છલકાયા છે જ્યારે સારો વરસાદ થતા ખેતીના પાકને જીવતદાન મળ્યું છે. છોટાઉદેપુરમાં બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. નાળા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે. ખેડા જિલ્લામાં થઈ રહ્યો છે સાર્વત્રિક વરસાદ. કપડવંજ શહેર અને તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કપડવંજના મોટા રત્નાકર માતા રોડ વરસાદી પાણી ભરાતા પાણીમાં ગરકાવ થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ. કપડવંજની 20 થી વધુ સોસાયટીમાં જવાના રસ્તા પર પણ પાણી ભરાયા. કપડવંજમાં ફોરેસ્ટ ઓફિસમાં પણ પાણી ઘૂસી આવ્યા તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો.